કેમ છો મિત્રો? આજે આપણે ઈશ્વરભાઈ પટેલ સમિતિ અને તેની ભલામણો વિશે ચર્ચા કરીશું. આ છે ઈશ્વરભાઈ જેઠાભાઈ પટેલ. ઈશ્વરભાઈ પટેલ સમિતિ અને તેની ભલામણો સમજતા પહેલાં આપણે તેની પૂર્વ ભૂમિકા સમજીએ. સમગ્ર દેશમાં કોઠારી કમિશનની ભલામણો બાદ 10+2+3ની રાષ્ટ્રીય તરાહ સ્વીકારવામાં આવી, જેમાં 1986ની નીતિની ભલામણો મુજબ આંશિક ફેરફાર પણ કરવામાં આવ્યા હતા. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના તબક્કાને એકરૂપ અને એકસૂત્રી બનાવવાના આશયથી શિક્ષણના વ્યવસાયીકરણ અને વિવિધ યોજના પર ભાર મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના શિક્ષણ અને સમાજ કલ્યાણ મંત્રાલય દ્વારા 1973માં 10+2ની તરેહ માટે અભ્યાસક્રમો ઘડવા નિષ્ણાતોનું એક જૂથ તૈયાર કર્યું. આ જૂથ દ્વારા 1975માં ધોરણ 10 સુધીના અભ્યાસક્રમ માટે એક રૂપરેખા કે મુસદ્દો તૈયાર કરી મંતવ્યો માટે પ્રસારિત કર્યો. હવે જોઈએ ઈશ્વરભાઈ પટેલ સમિતિ રચવાના કારણો. તો 1975માં એનસીઈઆરટીએ અનુભવી શિક્ષકો, વિષય નિષ્ણાતો અને અન્ય શિક્ષણ ચિંતકોના સહકારથી ધોરણ 10 સુધી માટે પાઠ્યક્રમો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવામાં આવી, જેમાં સીબીએસઈ બોર્ડ દ્વારા 1977માં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એનસીઈઆરટીએ તૈયાર કરેલું પુસ્તક નક્કી કર્યું, જેમાં આ પુસ્તકો શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા ટીકાપાત્ર બન્યા, જેમાં મુખ્ય ટીકાઓ આ પ્રમાણે હતી. પહેલું છે, વિષયોની સંખ્યા વધારે હતી. પાઠ્યપુસ્તકો કદમાં અને સંખ્યામાં મહત્વાકાંક્ષી હતા, માટે શારીરિક પ્રવૃત્તિ અને સ્વાધ્યાય માટે સમય ન ફાળવી શકાતો. વિવિધ શિક્ષણ પંચોએ કરેલી કાર્યાનુભવની ભલામણોને પણ લક્ષમાં લેવામાં આવી ન હતી. આ પ્રકારની ટીકા થતી હોવાથી કેન્દ્રીય શિક્ષણ અને સમાજ કલ્યાણ મંત્રી તેમજ એનસીઈઆરટીના પ્રમુખ ડૉક્ટર પીસી ચુંદરે નક્કી કર્યું કે પાઠ્યક્રમો તેમજ પાઠ્યપુસ્તકોનું વિષયવસ્તુલક્ષી મૂલ્યાંકન કરવું જરૂરી છે. પરિણામે ઈસવીસન 1977માં જૂન માસમાં તત્કાલીન ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઈશ્વરભાઈ પટેલની અધ્યક્ષતામાં 30 સભ્યોની સમીક્ષા સમિતિ નિયુક્ત કરી. આ સમિતિમાં સીબીએસઈ, રાજ્ય કક્ષાના બોર્ડ, રાજ્ય સરકારો, શિક્ષક સંઘ, વાલી શિક્ષક મંડળો વગેરેના પ્રતિનિધિઓ, શિક્ષણ ચિંતકો, શિક્ષકો અને એનસીઈઆરટીના સભ્યોને નિયુક્ત કરવામાં આવ્યા. આ પ્રકારે ઈશ્વરભાઈ સમિતિની રચના શિક્ષણના પ્રથમ તબક્કાના ધોરણ 10 સુધીના અભ્યાસક્રમની સમીક્ષા માટે કરવામાં આવી હતી. આ છે ઈશ્વરભાઈ પટેલ સમિતિના જે 30 સભ્યો છે, એમાંથી કેટલાક નામાંકિત મહાનુભાવો જેના નામ આપેલા છે. હવે જોઈએ ઈશ્વરભાઈ પટેલ સમિતિનું કાર્યક્ષેત્ર. એનસીઈઆરટી એ તૈયાર કરેલ 10 વર્ષીય અભ્યાસક્રમમાં માનવ વિકાસના તબક્કાવાર અને વિષયવાર દર્શાવેલ હેતુ સમીક્ષા કરવી. આ સમીક્ષાના પરિપ્રેક્ષ્યમાં એનસીઈઆરટીએ તૈયાર કરેલ પાઠ્યક્રમો અને પાઠ્યપુસ્તકો ચકાસવા, પાઠ્યક્રમોમાં અને સમયપત્રકમાં યોગ્ય સુધારાની શક્યતા તપાસવી અને યોગ્ય શિક્ષણની તરાહ સૂચવવી, જેમાં નીચેની બાબતોના સંદર્ભમાં સમયની ફાળવણીની સમીક્ષા કરવામાં આવી હતી. તો એમાં જોઈએ કે સંસ્થા અને શિક્ષણને પ્રયોગ કાર્ય, સંશોધન, મૌલિક સર્જનાત્મક કાર્ય અને ઉપચારાત્મક શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે પૂરતો સમય મળવો જોઈએ. એના માટે પૂરતો સમય ફાળવવાની વાત કરવામાં આવી છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની વિકાસ જરૂરિયાતો પાઠ્યક્રમોથી સંતોષવી જોઈએ. ત્રીજું છે કે શિક્ષણના હેતુઓનું રાષ્ટ્રીય ધ્યેયના ઉપલક્ષ્યમાં આયોજન થવું જોઈએ. આમ આ જે સમીક્ષા છે એ સમીક્ષા સમિતિના કુલ 5 બેઠકો યોજવામાં આવી. તે સમયે વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈએ સમિતિને તારીખ 8/7/1977ના રોજ સંબોધિત હતી. ડૉક્ટર પીસી ચુંદરે આ સમીક્ષા સમિતિની કાર્યવાહીમાં અંગત રસ લીધો હતો. હવે જોઈએ કે સમીક્ષાએ સારી જહેમત બાદ
એક અહેવાલ પ્રગટ કર્યો, જેમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. એમાં 1 થી 4 પ્રકરણ આપેલા છે. પહેલા પ્રકરણમાં પ્રવેશ, બીજા પ્રકરણની અંદર હેતુ અને શાળાકીય માળખું આપેલું છે. પ્રકરણ 3માં સમાજોપયોગી ઉત્પાદક કાર્ય અને શ્રમ કાર્યની વાત કરવામાં આવી છે. પ્રકરણ 4માં સમગ્ર કાર્યક્રમને અભિગમ આપેલો છે. તે ઉપરાંત યોગ્ય પરિશિષ્ટો રજૂ કરવા છે. હવે જોઈએ તેના હેતુઓ કે NCERTએ દર્શાવેલ માળખું ચકાસ્યા બાદ ઈશ્વરભાઈ પટેલ સમિતિએ શિક્ષણના મુખ્ય 2 હેતુઓ દર્શાવ્યા. તેમના મતે શિક્ષણનો હેતુ શિક્ષણાર્થીને રાષ્ટ્રના નાગરિક તરીકે કાર્યસાધક રીતે પોતાની જવાબદારી અદા કરવામાં સહાયરૂપ બને અને બીજો હેતુ છે કે નિસર્ગદત્ત પ્રતિભાના મહત્તમ વિકાસ, સર્જનાત્મક કાર્ય કરવાની શક્તિ અને હિંમતનો વિકાસ તથા પ્રકૃતિ અને મનુષ્ય તથા માનવ વચ્ચેના આંતર સહયોગ દ્વારા ઉત્પન્ન થતા માનવ જીવનની ભવ્યતા અને સૌંદર્યને માણવાની શક્તિ પ્રદાન કરે એ પ્રકારના જ્ઞાન કૌશલ્યો, સુટેવો, દ્રષ્ટિકોણ, વલણો અને મૂલ્યો બક્ષવાનો હોવો જોઈએ. હવે જોઈએ અધ્યયન માટે સમિતિની ભલામણો કરેલી છે તેની વાત કરીશું. તો ઈશ્વરભાઈ પટેલ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના અધ્યયન પર પર્યાવરણની અસર રહે છે. આથી જો પર્યાવરણનો સુયોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે ઉપકાર શૈક્ષણિક માધ્યમ બની રહે. એમનું માનવું છે કે શિક્ષણનું આયોજન વ્યક્તિને અને સમાજને માનવીય ચિંતન અને વર્તનોની ઉચ્ચતર ભૂમિકા પર સતત લઈ જતી અધ્યયનલક્ષી પ્રવિધિ તરીકે થવું જોઈએ. બીજો પોઈન્ટ છે કે અધ્યયનની વ્યવસ્થા સંસ્થાકીય અને વ્યક્તિગત ધોરણે થવી જોઈએ. શિક્ષણ વ્યવસ્થા એવી જડ ન હોવી જોઈએ, એકદમ ફ્લેક્સિબલ હોવી જોઈએ એવી વાત કરી છે કે ખંડકાલીન લાભ લેવા ઈચ્છતા અધ્યયનાર્થીઓ માટે કોઈ સવલત ન મળે કે પ્રવાહી અને અનફલન સાધક હોવી જોઈએ. ત્રીજો પોઈન્ટ છે કે પાઠ્યક્રમમાં પણ વિદ્યાર્થીઓને વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને સંતોષે તેવું હોવું જોઈએ. અભ્યાસક્રમનું આયોજન વિવિધ કક્ષા તેમજ ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓને લક્ષમાં લઈ કરવું જોઈએ. આ માટે સ્થાનિક પરિસ્થિતિને પણ કેન્દ્રમાં રાખવી જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા અપાતું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સામાન્ય વય સાથે સંલગ્ન છે. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ કોઈ વ્યક્તિએ છોડી દીધું હોય તો તે જ્યારે ઈચ્છે ત્યારે તેને પુનઃ પ્રવેશ મળે તેવી પણ વ્યવસ્થા કરવી જોઈએ. તો આ હતી અધ્યયન માટે સમિતિની ભલામણો. હવે જોઈશું શિક્ષણના સિદ્ધાંતો અને મૂલ્યો. ઈશ્વરભાઈ સમિતિએ શિક્ષણ વ્યવસ્થાના કેટલાક પાયાના સિદ્ધાંતો રજૂ કર્યા છે. સમિતિના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીજીએ પ્રસ્તુત કરેલ નઈ તાલીમના સિદ્ધાંત જે કોઠારી કમિશન અને કાર્યાનુભવ પર ભાર આપીને સ્વીકારેલા છે તે સિદ્ધાંતો રાષ્ટ્રીય શિક્ષણ વ્યવસ્થાના કેન્દ્ર સ્થાને હોવા જોઈએ. જેમાં કેટલાક લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં આવ્યા હતા. એમાં બાળકો સાંસ્કૃતિક વારસો અને તેનું મૂલ્ય સમજે અને તેમાં યોગ્ય પરિવર્તન લાવવાની પ્રક્રિયામાં સહયોગ આપે. નેક્સ્ટ પોઈન્ટ છે કે પવિત્ર બંધારણમાં નાગરિકની જે સંકલ્પના દર્શાવવામાં આવી છે તે પ્રકારનું નાગરિકત્વ નવી પેઢી પ્રાપ્ત કરે. નેક્સ્ટ પોઈન્ટ અધ્યયન પ્રક્રિયાને માત્ર પુસ્તકીય ન બનાવતા તેને ઉત્પાદક કાર્ય સાથે જોડવું જોઈએ. બાળકોમાં તર્ક બુદ્ધિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ તો વિકસે તેવો પણ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. બાળકોમાં જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સાદગી, પ્રામાણિકતા, સહિષ્ણુતા અને સહકારની ભાવના વિકસે. બાળકોમાં જ્ઞાન, ધર્મ, પંથ, જાતિ, જન્મસ્થળ કે આર્થિક પરિસ્થિતિના બાધ વિના કોઈ પણ પ્રત્યેક બાળકને શિક્ષણની તક મળે અને શિક્ષણમાં શ્રમ કાર્ય અને બૌદ્ધિક વિષયોના અધ્યયનનો સમન્વય સંધાય છે.
હવે જોઈએ પ્રાથમિક શિક્ષણના વિશિષ્ટ હેતુઓ. વિધિસરના શાળાકીય શિક્ષણમાંથી બાળકો કેટલીક ક્ષમતાઓને હસ્તગત કરે છે, જેમાં મુખ્ય 3 છે: ભાષા કૌશલ્ય, ગાણિતિક કૌશલ્ય અને શ્રમ કૌશલ્ય. રમતગમત અને ખેલકૂદની સ્પર્ધાઓમાં ભાગ લઈ બાળક શારીરિક શક્તિ અને સંઘભાવના કેળવે. બાળક પરિવાર, શાળા અને સમાજના સહકારયુક્ત વર્તનની સુટેવ કેળવે. બાળકમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય અને સામાજિક જવાબદારી સમજી શકે. બાળકમાં સમાજ સેવાની વૃત્તિ કેળવાય. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના ઉપયુક્ત હેતુઓ અને ફરજિયાત શિક્ષણની કલમને ધ્યાનમાં રાખતા સમિતિ જણાવે છે કે આપણા દેશના મોટાભાગના બાળકો માટે પ્રાથમિક શિક્ષણ એ અત્યંત બિંદુ છે. આથી આ તબક્કાને અંતે શાળા છોડી જનાર વિદ્યાર્થીઓ આપણા સાંસ્કૃતિક વારસાને સમજતા જાય અને એક આદર્શ નાગરિક તરીકે પોતાની ભૂમિકા ભજવી શકે. માધ્યમિક શિક્ષણના તબક્કે વિદ્યાર્થીઓ પોતાની શક્તિઓનો વિશેષ ઉપયોગ કરતા થાય અને ઓછામાં ઓછો એક વિશિષ્ટ ક્ષેત્રમાં પોતાની અભિરુચિ અને પ્રતિભા ખીલવાની તકોનો ઉપયોગ કરે છે. આ પ્રકારનું શિક્ષણ વિદ્યાર્થીઓ પર ગજા બહારનો બોજ ન નાખે તે માટે સમિતિ સૂચના આપે છે કે વિષય માટે નિયત કરવાનો પાઠ્યક્રમ માહિતી સૂચના આપે છે કે વિષય માટે નિયત કરવાનો પાઠ્યક્રમ માહિતી પર આધારિત ન રાખી જે તે વિષય સમજવા પૂરતો લઘુત્તમ જ્ઞાનને આવરે એવો હોવો જોઈએ. હવે જોઈએ અભ્યાસક્રમના વિષયો. તો સમિતિ દ્વારા શિક્ષણના વિવિધ તબક્કે વિષયોની ભલામણ કરવામાં આવી છે. તેમના મતે અભ્યાસક્રમમાં ભાષાઓના શિક્ષણને સ્થાન અને ભારાંક આપવાની બાબત રાષ્ટ્રીય શિક્ષણ પંચે કરેલી ભલામણોને ધ્યાનમાં લેવી જોઈએ. જેમાં 3 ભાગ પાડવામાં આવેલા છે: ધોરણ 1 થી 4 અથવા 5, ધોરણ 5 થી 7 અથવા 8, ધોરણ 8 થી 10 અથવા 9 થી 10. હવે ધોરણ 1 થી 4 અથવા 5માં એક ભાષા 20%, ગણિત 20%, પર્યાવરણ 20%, સમાજ ઉપયોગી ઉત્પાદક કાર્ય 20%, સર્જનાત્મક પ્રવૃત્તિઓ 20%. હવે જોઈએ ધોરણ 5 થી 7 અથવા 8, જેમાં ભાષાઓ 7 કલાક, ગણિત 4 કલાક, વિજ્ઞાન 4 કલાક, કલાઓ 3 કલાક, ઇતિહાસ, નાગરિક, ભૂગોળ 4 કલાક, સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય 6 કલાક, ખેલકૂદ અને શારીરિક શિક્ષણ 4 કલાક, ટોટલ 32 કલાક. હવે જોઈએ ધોરણ 8 થી 10 અથવા 9 થી 10, જેમાં ભાષાઓ 8 કલાક, ગણિત વિકલ્પો 1 અથવા 2 4 કલાક, વિજ્ઞાન વિકલ્પો 1 અથવા 2 5 કલાક, ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ 3 કલાક. તેમજ નીચે પૈકી કેટલાક વિષય આપેલા છે એમાંથી 1-2 કલાક, જેમાં ગૃહ વિજ્ઞાન, વાણિજ્ય, કૃષિ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્રનો સમાવેશ થાય છે. સમાજ ઉપયોગી ઉત્પાદન કાર્ય 6 કલાક, ખેલકૂદ, શારીરિક શિક્ષણ અને સ્વાધ્યાય 4 કલાક, ટોટલ 32 કલાક. તેમાં કેટલીક મહત્ત્વની નોંધો છે જે રજૂ કરું છું કે ધોરણ 8 થી 10 એટલે કે 8, 9 અને 10ની સૂચિત યોજના ઉદાહરણ અર્થે છે. રાજ્ય શિક્ષણ બોર્ડ આ પૈકી કેટલાક વિષયો ફરજિયાત અને વૈકલ્પિક વિષયોની યાદીમાં મૂકી શકાય છે. 10મા ધોરણને અંતે લેવાનાર જાહેર પરીક્ષામાં વિદ્યાર્થીઓએ અધ્યયન કરવાના વિષયોની સંખ્યા 7થી વધુ હોવી ન જોઈએ. એટલે કે 10મા ધોરણના વિદ્યાર્થીઓને મુખ્ય 7 વિષય હોવા જોઈએ. 7થી વધારે વિષયો રાખવા જોઈએ નહીં. પ્રાથમિક તબક્કે માત્ર 2 જ ભાષા શીખવવાની ભલામણ કરી હતી અને ત્રીજી ભાષા જો વિદ્યાર્થી ઈચ્છે તો એને ભણાવવાની એટલે કે મરજિયાત સૂચવવામાં આવી હતી. માધ્યમિક શિક્ષણના તબક્કે શિક્ષણ પંચે ત્રિભાષા ફરજિયાતપણે શીખવવાની ભલામણ કરી છે. ગુજરાતી એટલે કે માતૃભાષા, હિન્દી અને ઇંગ્લિશ. હવે જોઈએ સમિતિએ સૂચવેલ વિશેષ અભિગમ. સમિતિએ
10 વર્ષીય શિક્ષણના કાર્યક્રમમાં વાસ્તવવાદી અભિગમ અપનાવ્યો છે અને તેથી શૈક્ષણિક કાર્યક્રમો પ્રવાહી અને પરિવર્તનશીલતા હોવા જોઈએ એ સિદ્ધાંત સમિતિએ સ્વીકારેલ છે. સમગ્ર દેશની પરિસ્થિતિઓ, સાંસ્કૃતિક તત્વો, સ્થાનિક જરૂરિયાત તથા ભણનાર વિદ્યાર્થીઓની ભૂમિકાઓ અને શક્તિઓને લક્ષમાં લઈ હેતુઓ અને અભ્યાસક્રમોની સમીક્ષા થવી જોઈએ એવું સમિતિનું માનવું છે. સમિતિએ વાત પર ભાર મૂકે છે કે બાળકોના અધ્યયન માટે શાળાઓ વર્ગખંડ એકમાત્ર સ્થળ નથી. પર્યાવરણ અને સમાજમાંથી પણ બાળકો શીખી શકે છે. આથી અભ્યાસક્રમમાં આ સુવિધાનો ઉપયોગ થઈ શકે એ રીતે શૈક્ષણિક કાર્યક્રમો યોજવા જોઈએ. આથી શિક્ષણ ક્ષેત્રે બીબાઢાળ, જડ, તથ્યહીન, અર્થહીન અને અનિચ્છનીય ન બનવું જોઈએ એ વાત પર સમિતિ વિશેષ ભાર મૂકે છે. સમિતિ અનૌપચારિક અને અવૈધિક શિક્ષણને મહત્વનું સ્થાન આપે છે અને પરિસ્થિતિ અને પર્યાવરણ અનુસાર સમગ્ર દેશમાં શિક્ષણની વિવિધતા સ્વીકારે છે. આથી સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં લઈ શિક્ષણ બોર્ડને અભ્યાસક્રમો અને પાઠ્યક્રમો ઘડવાની સ્વતંત્રતા હોવી જોઈએ. અર્થાત સમિતિ ઈચ્છે કે છેક નીચેની અભ્યાસક્રમ તૈયાર થાય છે એટલે કે છેક શાળા કક્ષાના બાળકો જે અભ્યાસ કરે છે તે તથા તેમના વાલીઓ પાસેથી પણ અભ્યાસક્રમના મુદ્દા લેવા જોઈએ. હવે જોઈએ શિક્ષણનું માળખું અને સમયની ફાળવણીના ઘટકો, જેમાં 3 ઘટકો આપેલા છે: નિમ્ન પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક અને નિમ્ન માધ્યમિક. પહેલું છે નિમ્ન પ્રાથમિક તબક્કો, જે ધોરણ 1 થી 4 અથવા 5. તો આ ધોરણમાં સર્જનાત્મક અને મનોરંજક હળવી પ્રવૃત્તિને વધુ મહત્ત્વ આપ્યું છે. વિધિસરનું શિક્ષણ ઓછું કરવું જોઈએ તેમજ 2.5 થી 3 કલાક કરતાં વધુ સમય ન રોકવા જોઈએ બાળકોને. આ તબક્કામાં સમયપત્રકની જડતા દૂર હોવી જોઈએ, ટાઈમ ટેબલ હોવું જોઈએ નહીં. ભાષા માત્ર 1 કે 2માં જ ભાષા સિવાય કોઈ પણ પાઠ્યક્રમની જરૂર નથી. ધોરણ 3, 4, 5માં 3 જ અભ્યાસક્રમના પુસ્તકો હોવા જોઈએ: ભાષા, ગણિત અને પર્યાવરણ. તેમજ વધુ ગૃહ કાર્યને આપવું જોઈએ. દેશની 80%થી વધુ પ્રાથમિક શાળાઓ ગામડામાં છે. તે લક્ષ્યમાં લેતા સમયબદ્ધ શૈક્ષણિક વર્ષની પ્રથા અયોગ્ય છે. સ્થાનિક અનુકૂળતા પ્રમાણે શાળાનો સમય પણ રાખવો જોઈએ. બીજો પોઈન્ટ છે ઉચ્ચ પ્રાથમિક તબક્કો, ધોરણ 5, 6 થી ધોરણ 7, 8. આ તબક્કે વિવિધ વિષયો શીખવા માટે વિધિસરના સમયપત્રકની જરૂરિયાત સમિતિ સ્વીકારે છે. તેમ છતાં સમિતિ માને છે કે સમયપત્રક પ્રવાહી અને સમયાનુવર્તન હોવું જોઈએ. આ તબક્કે અભ્યાસક્રમના દરેક ક્ષેત્ર માટે પાઠ્યપુસ્તક જરૂરી છે. તેમજ વિષયોના પુસ્તક એક પુસ્તકમાં સમાવી પુસ્તકની સંખ્યા ઓછી કરી શકાય. તેમાં પૃષ્ઠની સંખ્યા ઓછી કરવી અને ભાષા વિદ્યાર્થીઓની વય કક્ષા મુજબ સાદી અને સરળ હોવી જોઈએ, જેથી વિદ્યાર્થી યોગ્ય સમજી શકે. ગૃહ કાર્ય આપવા માટે સમયપત્રક બનાવવું કે 2 કલાકથી વધુ સમય સ્વાધ્યાય માટે ન ફાળવવો જોઈએ. ત્રીજો તબક્કો છે નિમ્ન માધ્યમિક તબક્કો, ધોરણ 8, 9 થી ધોરણ 9, 10. આ તબક્કે ગણિત અને વિજ્ઞાન વિષય પર ભાર આપવામાં આવે છે. વિષયોના અભ્યાસક્રમો યોગ્ય શિક્ષકોની ઉપલબ્ધિ, બાળકોની જરૂરિયાત અને વિજ્ઞાનમાં પ્રયોગશાળા અને સાધનોની સવલતને લક્ષ્યમાં રાખીને ઘડવા જોઈએ. આ માટે વૈકલ્પિક અભ્યાસક્રમની હિમાયત કરી છે. સમાજ વિદ્યા કે સામાજિક વિજ્ઞાન વિષયમાં ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર અને ભૂગોળ જ શીખવવા જોઈએ. બાળકોની વિશિષ્ટ અભિરુચિ અને પ્રતિભાના વિકાસ માટે સમિતિએ સંગીત, નૃત્ય, ચિત્ર, ગૃહવિજ્ઞાન, અર્થશાસ્ત્ર વગેરે સૂચવવામાં આવ્યા છે. હવે જોઈએ પાઠ્યક્રમની ભલામણો. સમિતિએ પોતાના અહેવાલના અંતે પાઠ્યક્રમો અંગેના પરિશિષ્ટમાં એ પાઠ્યક્રમની રૂપરેખા આપી છે, જેમાં પ્રત્યેક વિષયના મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા છે. સમિતિ માને છે કે વિગતવાર પાઠ્યક્રમ દરેક રાજ્યો અને શિક્ષણ ખાતું તેમજ શાળાઓ વિચારે તે યોગ્ય છે.
સમિતિ માને છે કે સમગ્ર દેશમાં દેશવ્યાપી એક સમાન પાઠ્યક્રમ અર્થહીન છે. દરેક વિસ્તારની વિવિધતા અનુસાર પાઠ્યક્રમ વૈવિધ્યસભર બનવો જોઈએ. સમિતિ જણાવે છે કે ઘણા બધા વિષયો ન બનાવો, તેમ જે ભણાવો તે બરાબર સંપૂર્ણ ભણાવો. દરેક વિષયમાં માત્ર મુખ્ય મુદ્દાઓ ભણાવવા જોઈએ. હવે જોઈએ વિવિધલક્ષી પ્રવેશ સુવિધા. શાળાનું શિક્ષણ છોડી ગયેલ વ્યક્તિ ગમે તે તબક્કે ફરી વિધિસરનું શિક્ષણ મેળવવા માંગતી હોય તો તેને પુનઃપ્રવેશની સુવિધા આપવી જોઈએ, જેથી શાળા છોડી ગયેલ વ્યક્તિઓ પોતાની શાળા છોડી ગયેલ વ્યક્તિઓ પોતાની શૈક્ષણિક લાયકાત સુધારવાની બાબતમાં મુશ્કેલી ન અનુભવે. હવે જોઈએ શિક્ષણની તરેહો. તો નાણાકીય સવલત અને શિક્ષકોની ઉપલબ્ધિની મર્યાદા જોતા દેશભરમાં એક જ પ્રકારની તરેહ સૂચવવાનું શક્ય નથી. આ માટે શિક્ષણ સમિતિ 2 સિદ્ધાંત રજૂ કરે છે. એક, પ્રત્યેક વિસ્તારની જરૂરિયાતની સમીક્ષા કરવી. બીજું છે કે જ્યાં અધ્યાપન માટેની પરિસ્થિતિ મુશ્કેલ હોય ત્યાં વધારાના અને તેમાં પણ પ્રાપ્ય ઉત્તમ શિક્ષકો આપવા જોઈએ. હવે જોઈએ શૈક્ષણિક પ્રયોગ અને સર્જનાત્મક કાર્યો. શિક્ષકોની પ્રયોગશીલતા અને સર્જનાત્મકતા કાર્યને પ્રોત્સાહિત કરવા, તેમને પ્રયોગોથી વાકેફ કરવા, કાર્યબોજ ઘટાડવો અને શિક્ષકોને પરિસંવાદ તેમજ સેવાકાલીન કાર્યક્રમોમાં ભાગ લેવા પ્રેરિત કરવા જોઈએ. શિક્ષકો અને બાળકો અધ્યયનની પ્રવૃત્તિમાં જોડાય તે માટે ભૌતિક પરિસ્થિતિ સુધારવી, યોગ્ય મકાનો, હવા ઉજાસવાળા વર્ગખંડો, ઉપકરણો તેમજ વિજ્ઞાન અને શ્રમકાર્ય માટેના સાધનો પણ હોવા જોઈએ. હવે જોઈએ સમીક્ષા સમિતિની ભલામણોની વિશેષતા. તો આ સમિતિએ શિક્ષણનું માળખું સ્થાનિક પરિસ્થિતિ અનુસાર રચવાની ભલામણ કરેલી છે. કોઠારી પંચની ભલામણને વાસ્તવિક બનાવવાનો માર્ગ સૂચવ્યો છે. સમાજોપયોગી શ્રમકાર્યને એક વિષય તરીકે મહત્ત્વ આપીને તેને મૂલ્યવાળું બનાવ્યું છે અને તેને યોગ્ય સમયભાર આપ્યો છે. ખંડકાલીન શિક્ષણની ભલામણ કરીને આજીવન શિક્ષણની ઉત્તમ તક ઊભી કરવાની વાત મૂકી છે. 2.5 થી 3 કલાક નિમ્ન પ્રાથમિક કક્ષાના બાળકોનું શિક્ષણ કાર્ય કરાવી શકે તે તબક્કાના શિક્ષકો પ્રૌઢ શિક્ષણમાં જોડાય તેવી હિમાયત કરી છે. તે ઉત્તમ તક છે. શિક્ષણના તબક્કામાં વાસ્તવિક હેતુઓ સૂચવ્યા છે. ત્રિભાષાની નીતિ સ્વીકારી છે. માધ્યમિક કક્ષાએ 32 કલાકનું સાપ્તાહિક સમયપત્રકની ભલામણ કરી છે. વિષયોનો ભાર ઓછો કેવી રીતે કરી શકાય તે બાબત પણ દિશા દર્શાવી છે. આ રીતે જોતાં NCERT ફ્રેમવર્ક ધ્યાનમાં લીધા છે અને બંધારણની કલમ D45માં બંધારણીય નિર્દેશોનું ધ્યાન રાખ્યું છે. રાજ્યો તમામ બાળકને 14 વર્ષની વય પૂર્ણ ન કરે ત્યાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે. કોઠારી પંચે એજ્યુકેશન સિસ્ટમમાં સ્ટ્રક્ચર એન્ડ સ્ટાન્ડર્ડના ટ્રેન્ડ મુજબ આ અધ્યયનમાં એક લવચીક શૈક્ષણિક માળખાને આવરી લેવાની કલ્પના કરી છે. થેન્ક યુ.